વ્યવસાયકારો કયા કયા સાધનો રાખે તેની માહિતી. આ દરજીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? દરજી શું રાખે? કાતર રાખે. બીજું એની પાસે માપપટ્ટી હોય. શું હોય? માપપટ્ટી. અને કાતર હોય. સાધનમાં શું હોય? લુહાર છે. કોણ છે? દેખાય છે? લુહાર છે. એ હથોડી રાખે. શું રાખે? હથોડી. હથોડી જો આવી હોય, જોયો બધાય? આવી હથોડી હોય. પછી એક આ પ્રકારની હથોડી હોય. જો બે પ્રકારની હથોડી છે ને? આની મદદથી ખીલી કાઢવાની હોય. શું કાઢવાની હોય? ખીલી. અને આની મદદથી આમ ટીપવાનું હોય. બરાબર? અને આની અંદર ખાલી આમ ટીપવાનું જ હોય. આની અંદર ખીલી કાઢવાની અને આમ ખીલીને કુદાડવા માટે ટીપવા માટે હોય. તો હથોડી બે પ્રકારની છે. ઈ લુહાર રાખે. કોણ રાખે? પછી સુથાર પણ રાખે. સુથાર પણ રાખે. કોણ રાખે? સુથાર પણ રાખે. કરવાનું હોય. આમ આમ લાકડું કાપવાનું હોય. કાપવાનું હોય ને? બરાબર? હા, આ ધાર હોય ને એનાથી લાકડું કપાઈ જાય. તો આ કોણ રાખે? સુથાર રાખે. કોણ રાખે? સુથાર રાખે. ખ્યાલ આવ્યો બધાને? સરસ. પછી હવે આપણે જોઈએ. સ્ટોપ કરજે. આ ખેડૂત છે. કોણ છે? કેટલાના પપ્પા ખેતી કરે છે? સરસ. તો તારા પપ્પા ખેતી કરે છે. તો આને શું કહેવાય? દાંતરડું. આને શું કહેવાય? દાંતરડું. તો આપણને દાંતરડું કોણ રાખે? ખેડૂત રાખે. કોણ રાખે? પછી બીજું શું રાખે? બળદગાડી. શું રાખે? પછી બીજું શું રાખે? ખેડૂત. હા, સરસ. પછી બીજું શું રાખે? ગાય રાખે. ખાતર બનાવવું હોય એટલે ગાય રાખવી પડે ને, છાણનું ખાતર કરવા. પછી હળ રાખે. શું રાખે? હળ રાખે. જો આ ખેડૂતના ખંભા ઉપર જો હળ છે, દેખાય છે? આને હળ કહેવાય. શું કહેવાય? હળ કહેવાય. તો ખેડૂત આ દાંતડી રાખે, હળ રાખે, બળદગાડી રાખે, ત્રિકમય રાખે. સરસ. આને શું કહેવાય? પાનું. પાનું કોની પાસે હોય? બધાના ઘરે હશે. ગાડી રિપેર કરવા વાળા હોય ને? હા, ગાડી રિપેર કરવા વાળા એની ઘરે હોય. બોલ ફિટ કરવાનું હોય ને? આમ ફિટ કરવાનું. હા, સરસ. પછી જો સુથાર આ પણ રાખે. આને આરીપાનું કહેવાય. શું કહેવાય? અહીં ધારથી કાપવાનું હોય. શું કરવાનું હોય? કાપવાનું હોય. ચાલો. પછી આ કોણ રાખે? કડિયો કામ કરતું હોય. આ હોલ પાડવાનું મશીન છે. કડિયો છે. શું છે? કડિયો. તો કડિયા પાસે જે સાધન છે ને સુનારું કહેવાય. શું કહેવાય? સુનારું. આનું નામ શું છે? સુનારું. આપણે આમ કરી આમ નાખી પ્લાસ્ટર કરે. શું કરે? પ્લાસ્ટર કરે. પછી માલ નાખી અને ઈટ ઉપર ઈટ મૂકે. બરાબર? પછી આને શું કહેવાય? પકડ કહેવાય. શું કહેવાય? બોલ હોય, બોલ એને આમ પકડી આમ ફિટ કરવાનું હોય ને, તો આને પકડ કહેવાય. શું કહેવાય? તમારા ઘરે છે? આપણે હોલ પાડવો હોય, મશીનની અંદર હોલ પાડવો હોય તો આપણે એને ફેરવવાનું એટલે આનાથી હોલ પડે. શું પડે? આને શું કહેવાય? આને શું કહેવાય? રાજવા કોની પાસે હોય? વાળવાળા. વેરી ગુડ. અત્યારે વાળવાળા રાખે છે. પણ આપણે શાક લેવા જઈએ ત્યારે શાકભાજી વાળા પાસે શું હોય? રાજવા હોય. આમાં શાક મૂકી અને જોખે છે. બરાબર? પછી શિક્ષક હોય. બરાબર? બેન હોય, નિશાળે ભણાવતા બેન હોય, એની પાસે શું હોય? પછી શું હોય? ચોક હોય. બરાબર? હવે ડોક્ટર હોય. ડોક્ટર આપણી પાસે ઇન્જેક્શન નથી પણ ડોક્ટર પાસે બીજું શું હોય? ઇન્જેક્શન હોય. બીજું દવા હોય. બીજું સરસ. આ બધા સાધન વિશે ખબર પડી તમને? ચાલો. ખેડૂત શું રાખે? આમાંથી ખેડૂત શું રાખે મને કહો તો? સરસ. દાંતરડું રાખે. પછી સુથાર શું રાખે? કડિયો શું રાખે? સરસ. આનું નામ શું? સુનારું. વેરી ગુડ.
પછી દરજી શું રાખે? બોલવાનું, કાતર. વેરી ગુડ. પછી ગાડીને એવું રિપેર કરતા હોય એ શું રાખે? પાનું રાખે. વેરી ગુડ. પછી સુથાર હોય એ શું રાખે? સુથાર. હથોડી. વેરી ગુડ. હથોડી રાખે. શું રાખે? તમને બધાના સાધનની ખબર પડી?